દબંગ ધારાસભ્ય આરસી પટેલ ફરી બગડ્યા। જલાલપુર ધારાસભ્યએ જાહેરમાં પાલિકા અધિકારીનો ઉધડો લીધો। પાલિકા વિજલપુર વિસ્તારમાં તળાવના ખાતમુહૂર્તમાં પહોંચ્યા હતા આરસી પટેલ। તળાવના કામ માટે મહા મહેનતે 4 કરોડ લાવ્યા હોવાનું આરસી પટેલે કહ્યું। નવસારીવાળા વિજલપુર વિસ્તારની ઉપેક્ષા કરતા હોવાનું આરસી પટેલે જાહેર મંચ ઉપરથી કહ્યું। પાલિકા અધિકારીને ખખડાવતા આરસી પટેલે કહ્યું, કામમાં કચાશ રાખી તો તારી ચામડી ફેડી નાખીશ। તળાવના કામમાં કોઈ કટકી માંગે તો જાણ કરવા પર આરસી પટેલે કરી ટકોર। 2% સિવાય 1 પૈસો પણ કોઈને આપ્યો તો હું તારી સામે છું તેવું અધિકારીને રોકડું પરખાવ્યું। ગેરકાયદેસર બાંધકામ કરતા લોકો ઉપર પણ આરસી પટેલ વરસ્યા। ગેરકાયદેસર બાંધકામ કરનાર કોઈ પણ ધ્યાને આવે તો મારજો તેવું જાહેર નિવેદન આરસી પટેલે આપ્યું। કોઈ જવાબદારી અધિકારી કરાય માટીને ક્યાં લઈ જશે ભાઈ? આવા અધિકાર પાડો નાખવાનો બધું બહાર કાઢો ને, બહાર કાઢો, ફરીથી નહીં આવવું જોઈએ। આ મહા મહેનતે 4 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે। નવસારીવાળા મંજૂરી જ નહીં કરવા દેતા, એટલે મહા મહેનતે આ કરેલા છે। કામ અમને અપ ટુ ડેટ જોઈએ તો કોઈ પાસે પૈસા માગે તો મને કહેજો કે ભાઈ અમારા આટલા ટકા થાય। મહેરબાની કરીને કોઈને પૈસા આપે તો તું જાણે। અમારું તો ખાલી ભાજપના સિસ્ટમમાં આવતું છે 2% પેલા આમ લેતા છે ને, આ જાહેરમાં કહું છું। એ સિવાય જો 1 પૈસા કોઈને આપ્યો હું ને તું સામે છે, પછી હું કોઈ માગવા એટલે મારા પર ફોન લગાવી દો ને એટલે વાત કરી લે કોઈ પણ વ્યક્તિ। એટલે 1 પણ પૈસો કોઈને આપવો નહીં। આ 4 કરોડ લડીને લાવેલા છે કે આ લોકોને આપવા સારું નથી લાવેલા આપણે, પણ કામ તારું કોઈ પણ જાતનું કચાશ નહીં રહેવી જોઈએ। મને 1 પણ વ્યક્તિ અહીંયાથી ફરિયાદ કરી હું તારી ચામડી ફેડી નાખા। તો મિત્રો આપણી બધાની જવાબદારી છે, આપણે જે કંઈ કામ થતું છે, સાફ સફાઈ થતી છે, આપણે અહીંયા લોકલ